અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ તારીખ 15 ઓગસ્ટ 2024ને ગુરુવારના રોજ જમિયતે ઉલમાએ હિન્દ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તારાપુર તાલુકા દ્વારા તારાપુર મુસ્લિમ કબ્રસ્તાન તારાપુર ખાતે 15મી ઓગસ્ટ નિમિત્તે વૃક્ષારોપણ કરી વૃક્ષ વાવો, પર્યાવરણ પ્રકૃતિ બચાવો અને છોડ વાવી વૃક્ષ બનાવો સૂત્ર દ્વારા સ્વૈચ્છિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું। જીવનમાં ફૂલ છોડ અને વૃક્ષો વાવી કુદરતી સૌંદર્યમાં વધારો કરવા અને શુદ્ધ વાતાવરણ તેમજ હવા માટે વૃક્ષારોપણ કરવું જરૂરી છે તેવું આહવાન કર્યું હતું। જમિયતે ઉલમાએ હિન્દ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના મોહમ્મદ રફીક હાજી જહુર શાહ દિવાન કિસ્મત, સામાજિક કાર્યકર શાહબુદ્દીન મલેક, સલીમભાઈ શેખ, હનીફ પટેલ, શકીલભાઈ વોરા, કાલુમિયા મલેક, મોહમ્મદ અફીક શાહ દિવાન, ઇમરાનભાઈ દબાવાલા, મોહમ્મદભાઈ વોહરા તેમજ વડીલો મિત્રો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટ મુલ્તાન શાહ દિવાન। આજ રોજ 15મી ઓગસ્ટ નિમિત્તે તારાપુર કબ્રસ્તાન ખાતે જમિયતે ઉલમાઈ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। છોડ વાવો અને વૃક્ષ બનાવો તેવા સૂત્ર દ્વારા સાર્થક કરવામાં આવ્યું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।